મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી છે। હું મારા જે વિરોધી પક્ષવાળા લોકો છે જેના ઉપર મેં એફઆઈઆર દાખલ કરેલી છે એ લોકો હવે બચવા માટે મારા ઉપર ખોટા આક્ષેપ લગાવે છે ને એવી અફવાઓ ફેલાવે છે। તો કોઈ બહેનોએ એવી ખોટી અફવા ઉપર વિશ્વાસ કરવો નહીં ને એ લોકોએ એવી અફવા ફેલાવી છે કે આ બેનને તો અમે ગાડીમાં ચડાવીને ધરપકડ કરાવી દીધી અને આ બેનને તો પોલીસવાળાએ લાફા માર્યા। તો હું તો પહેલાં તો એવું એમ કહું છું કે કયા પોલીસવાળા એવા હોય જે લેડીઝને લાફા મારી શકે। લેડીઝને લાફા મારવાનો પોલીસનો કોઈ એવો અધિકાર નથી ને આવું કોઈ પ્રકરણ બનેલું નથી। પોલીસે મારી ધરપકડ કરેલી નથી। હું મારી રીતે પોલીસ સ્ટેશન ગયેલી હતી। એ લોકોએ મને જ્યારે ઢસડીને ઘરમાં પૂરી અને પોલીસને બોલાવ્યા ત્યારે પોલીસ ત્યાં આવી ત્યારે પોલીસવાળાએ મને સમજાવી કે બેન તમને ઘરમાં ઢસડીને ઘરમાં પૂર્યા હોય તમારા સાથે અન્યાય થયો છે તો તમે પોલીસ સ્ટેશન ચાલો ને કમ્પ્લેન લખાવો તો અમે આ લોકોની ધરપકડ કરશો। એટલે હું સ્વેચ્છાએ મારી રીતે પોલીસ સ્ટેશન ગયેલી છું। તો આવી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને કોઈ પોલીસવાળાએ મને લાફો નથી માર્યો ને બધાને ખબર જ છે કે કોઈ પોલીસવાળો લેડીઝ ઉપર લાફો તો ઠીક છે પણ એના સામે આંગળી પણ નથી સીંધી શકતો। તો હું તો કોઈ ક્રિમિનલ તો હતી નહીં। જો કોઈ પોલીસવાળા મને ધરપકડ કરીને લઈ જાય તો આવું મારે એ લોકોને ચેતવણી છે કે મારા ખોટી મારી અફવાઓ ન ફેલાવે નહીંતર હું આની પણ એક કાર્યવાહી કરીશ। અને જે હવે તમારા પર્દાફાશ થઈ ગયા છે મને ખબર છે કે તમારા પગ નીચેથી ધરતી ખેંચાઈ ગઈ છે તો માપમાં રહ્યો તો સારું છે। બસ એટલું જ કહેવા માંગુ છું। તમારું નામ બોલો। મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી। તમે કાલે પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યારે તમને પોલીસ સ્ટેશનમાંથી શું સપોર્ટ મળ્યો? પોલીસ સ્ટેશનમાં અમે ગયા ત્યારે ત્યાં અમે અરજી આપી પોલીસ સ્ટેશનમાં અરજી આપવાના હતા પણ એ લોકોએ અમને એમ કીધું કે અમે લેખિત કરીએ અને કાલે ધરપકડ કરીએ। તો મેં કહ્યું કે ના, ધરપકડ 1 કલાકની અંદર તમે કરતા હોય, મારા પાસે પ્રૂફ સાથે વિડીયા અને બધું પડ્યું છે, 1 કલાકમાં તમે ધરપકડ કરો ત્યારે જ હું કમ્પ્લેન લખાવીશ। અને 3 વાગે હું ત્યાં પહોંચી હતી પોલીસ સ્ટેશનમાં, માધાપર પોલીસ સ્ટેશનમાં। 3 વાગ્યાથી લઈને મારા 2 વર્ષના બાળકને 3 વાગ્યાથી લઈને હું 6 વાગ્યા સુધી ત્યાં બેઠી હતી। ત્યાં સુધી કોઈ પણ એમ નિર્ણય ના લીધો કે હા અમે ધરપકડ કરશું, ખાલી એમ પહેલીઓ બહેલાવવામાં આવી કે લેખિતમાં લઈ લઈએ છીએ, કાલે ધરપકડ કરશું। પછી પીઆઈને પ્રેશર આવ્યું એટલે પીઆઈ ત્યાં આવ્યા હતા। તો પીઆઈએ અમારા સાથે અમાન્ય વર્તન કર્યું, તુકારા દઈને અમને એમ કહ્યું કે તારે કમ્પ્લેન લખાવવાની છે કે નથી લખાવવાની। ને અમારા સાથે જે મીડિયાવાળા ભાઈ આવેલા હતા, બોલાવેલા હતા, એમને પણ એ ભાઈને ધક્કા મારીને બહાર કાઢ્યા। તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ અધિકારીને ખુરશી મળી ગઈ હોય તો હું એમ કહેવા માગું છું કે શું આટલો એમનો પાવર વધી જાય છે કે એ કોઈ પણ વ્યક્તિને, પોલીસ સ્ટેશનમાં આવેલા વ્યક્તિને ધક્કો મારીને બહાર કાઢી મૂકે। પોલીસ સ્ટેશન તો જાહેર જનતાનું છે, પોલીસ સ્ટેશનમાં તો કોઈ પણ આવી શકે। સરપંચે મને કહ્યું કે આ કામ પોલીસનું છે, તમે પોલીસ ઉપર છોડી દો। સરપંચે મને બસ એવો જ જવાબ આપ્યો। મેં પછી એમને એમ કીધેલું કે ભાઈ તમારાથી કામ ન થાય તો તમે રાજીનામું આપી દો। સભ્ય તો છે પણ એ આવતા નથી તો એમનાથી કામ નથી થતું। તો મારું એવું માનવું છે કે રાજીનામું આપવું જોઈએ એમને।